Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 માં ચેપ્ટર 2 બહુપદીઓ ભણીશું. આ પાઠ ભણવા માટે આપણે ક્ષેત્રફળના નિયમનો સહેજ ઉપયોગ કરીએ. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો બે આકૃતિઓ છે. પહેલી આકૃતિ ચોરસ છે. ધારો કે તમારા ઘરમાં ચોરસ આકારનો રૂમ છે જેની લંબાઈ અને પહોળાઈ બંને સરખી છે અને કેટલી છે x એકમ એટલે કે x ફૂટ કાં તો x મીટર એટલી છે. હવે ધારો કે આ ચોરસ રૂમનો કે ચોરસ ઓરડાનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો તમે શું કરશો? તો આપણે ક્ષેત્રફળમાં ભણી ગયા છે કે ચોરસનું ક્ષેત્રફળ શું છે ભઈલા? લંબાઈનો સ્ક્વેર. લંબાઈનો સ્ક્વેર. અહીંયા લંબાઈ કેટલી છે ચોરસની? x છે, તો એ આવશે x સ્ક્વેર. તો આ x સ્ક્વેર શું છે? આ ચોરસ ઓરડાની ક્ષેત્રફળ. હવે કોઈ બીજી વ્યક્તિ કહે છે કે એના ઘરમાં એક લંબચોરસ ઓરડો છે જેની લંબાઈ x + 5 છે, એટલે કે પહોળાઈ x છે, પહોળાઈ x છે અને પહોળાઈ કરતા લંબાઈ 5 વધારે છે, એટલે કે x + 5 એકમ છે. તો એવા કિસ્સામાં લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ શું થશે? ઓકે, લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ લંબાઈ x + 5 છે અને ગુણ્યા પહોળાઈ કેટલી છે? આની x છે. તો જુઓ, આ x + 5 કૌંસ છે અને x સાથે ગુણાકાર કરશે એટલે x ગુણ્યા x થશે x સ્ક્વેર અને 5 સાથે ગુણાકાર x નો થાય તો આ થશે 5x. તો આપણને અહીંયા બે બોક્સ કર્યા છે. એ બંને બોક્સ તમને શું સૂચવે છે? ઓરડાના ક્ષેત્રફળ. આ જે છે x સ્ક્વેર એ ચોરસ ઓરડાનું ક્ષેત્રફળ અને આ લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ. ધારો કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે એના ઘરનો ઓરડો છે એનું ક્ષેત્રફળ આ લંબચોરસ ઓરડાના ક્ષેત્રફળ કરતા 6 એકમ વધારે છે. તો કેટલું થશે? તે x સ્ક્વેર વત્તા 5x અને આના કરતા 6 વધારે છે તો 6 એકમ આપણે એમાં ઉમેરીશું તો +6 કર્યા. તો હવે આ બધી જે છે બૈજિક અભિવ્યક્તિ x સ્ક્વેર + 5x અને x સ્ક્વેર + 5x + 6 આ બધી બૈજિક અભિવ્યક્તિ કહેવાય. બૈજિક એટલે કે જેમાં x y વગેરે આવે ને બૈજિક તરીકે આપણે બૈજિક ગણિત સમજીએ છીએ. તો બૈજિક અભિવ્યક્તિ છે અને બૈજિક અભિવ્યક્તિ શું સૂચવી રહી છે? કોઈક ઓરડાનું ક્ષેત્રફળ. હવે આને આવી બૈજિક અભિવ્યક્તિ દુનિયામાં કેટલી શક્ય છે? અનંત. આવી દરેક અભિવ્યક્તિને આપણે બહુપદી કહીએ છીએ. કેમ? કારણ કે આમાં એકથી વધારે પદ છે, એક કે તેથી વધારે પદ છે. જો આ પહેલું છે એમાં x સ્ક્વેર, આ એક પદ કહેવાય. આમાં x સ્ક્વેર + 5x એમાં બે પદ છે અને અહીંયા x સ્ક્વેર + 5x + 6. બધાને આવી બૈજિક અભિવ્યક્તિને બહુપદીઓ કહે છે. આજે આપણે આના વિશે જ ભણવાના છીએ. બહુપદીને સમજવા માટે મુખ્યત્વે બે વસ્તુમાં વહેંચવામાં આવે છે. એક તો તેના આવતા પદની સંખ્યા, જેમ કે આમાં એક પદ છે, આમાં બે પદ છે, આમાં 3 પદ છે, અને બીજું છે બહુપદીની ઘાત. ઓકે, હવે એ તરફ આગળ વધીએ પહેલા એક સામાન્ય વસ્તુ છે કે દરેક જે બહુપદીઓ હોય એમાં સહગુણકો હોય. જેમ કે આપણે છેલ્લે લખ્યું હતું x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 લખ્યા હતા. તો અહીંયા x સ્ક્વેર ની આગળ એક અંક છે એ આપણને અહીંયા સમજી શકીએ છીએ કેટલો છે? 1 છે. અહીંયા x ની આગળ શું છે? 5 છે. અહીંયા 6. આ 5 એક સાથે ગુણાયેલો છે. અહીંયા તમે 1 ની કલ્પના કરો તો 1 × x સ્ક્વેર એટલે x સ્ક્વેર થાય. એટલે 1 એ x સ્ક્વેર સાથે ગુણાયેલો છે અને x સ્ક્વેર નો સહગુણક કહેવાય. 5 એ x સાથે ગુણાયેલો છે એટલે એને સહગુણક કહેવાય. તો સહગુણક કોને કહેવાય? તો કોઈ પણ બૈજિક અભિવ્યક્તિ જે છે x સ્ક્વેર હોય કે x હોય કે અચળ પદ હોય એની સાથે ગુણાયેલો કોઈ પણ અંક. હવે આગળ આવે છે બહુપદીના પ્રકાર. મેં વાત કરી એ રીતે બે પ્રકારે પડે. બે પ્રકારના પ્રકાર છે. પહેલું છે ઘાતના આધારે અને પછી છે પદોની સંખ્યાના આધારે.
પદોની સંખ્યાના આધારે. આ કોના પ્રકાર છે? બહુપદીના પ્રકાર છે. બહુપદીના પ્રકાર. તો ઘાતના આધારે એટલે શું? તો આગળ જે ઉદાહરણ હતું એની જ વાત કરીએ. x² + 5x + 6. તો અહીંયા સૌથી વધુ ઘાત કેટલી છે x ની? એ 2 છે. તે આ x ની 2 ઘાત એ એક પદ માટે છે, પણ બહુપદીની ઘાત પણ શું કહેવાશે? 2 ઘાત કહેવાશે. તેથી આ બહુપદીનો પ્રકાર પડે એને કહેવાય દ્વિપદી. તો અહીંયા x² + 5x + 6 એમાં x ની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો આને દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી. એવી રીતે આ દ્વિની જગ્યાએ જો 3 ઘાત હોય તો આ થશે ત્રિઘાત બહુપદી. તો આવી રીતે કેટલા ઘાત હોઈ શકે? કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યામાં ઘાત એના હોઈ શકે અને એ પ્રકારે ઘાતના આધારે બહુપદીના પ્રકાર બને. ધારો કે કોઈ એવી બહુપદી છે કે 5x + 7. 5x + 7 માં x ની ઘાત કેટલી છે? 1. તો આવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી એટલે શું? જેમાં ઘાત મહત્તમ ઘાત 1 હોય. હવે આગળ વાત આવે છે કે કોઈક એવું લખ્યું છે કે 7. કોઈ બહુપદી છે 7. તો આમાં x કેવું દેખાતું નથી. તો આને બહુપદી કહેવાય? હા, આને બહુપદી કહેવાય. આને કહેવાય શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદી. કેમ? કારણ કે અહીંયા તમે આવી રીતે સમજી શકો છો, x ની સાથે x 7 ની સાથે x દેખાતું નથી, પણ 7 * x * 0. 7 × x ની 0 ઘાત. હવે તમને ખબર છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થાય? 1. એટલે કે 7 × 1 કેટલા થશે? 7. તો આપણે આ 7 ની કલ્પના આપણે આવી રીતે સમજી શકીએ છીએ કે 7 * x * 0. 7 × x ની 0 ઘાત. તો ફરીવાર કોઈ પણ અચળ સંખ્યા હોય એને શૂન્ય બહુપદી કહેવાય છે. આ હતા ઘાતને આધારે બહુપદીના પ્રકાર. હવે પદોને આધારે. દાખલા તરીકે અહીંયા લખ્યું છે 7x + 5. અહીંયા કેટલા પદો છે? 2 પદો છે. તો આને દ્વિપદી બહુપદી કહેવાય છે. કોઈ બહુપદી એવી હોય કે 7x² + 5x + 1. તો આમાં 1, 2 અને 3 પદ હોવાથી આને ત્રિપદી બહુપદીનો પ્રકાર કહેવાય છે. તો ફરીવાર ઘાત એટલે કે મહત્તમ ઘાત હોય ધન પૂર્ણાંકમાં, એને આધારે ઘાતના આધારે બહુપદી ના પ્રકાર પડે અને અહીંયા પદોની સંખ્યાના આધારે એના પ્રકાર પડે છે. હવે અમુક આના નિયમો છે આપણે સમજવાના છે કે બહુપદીની ઘાત હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે એ જ લઈ શકાય. તમે x ની 3 ઘાત આ સ્વીકાર્ય છે, પણ જો x ની 3/2 ઘાત લખાય અને એવી રીતે બહુપદીનો પ્રકાર નક્કી કરવાનો હોય તે બહુપદી શક્ય નથી. એ સિવાય x ની ઋણ ઘાત હોય કોઈ પણ, જેમ કે x ની -7 ઘાત છે, તો બહુપદીનો પ્રકાર એ કહેવાય નહીં, એ બહુપદી કહેવાય નહીં. તો ફરીવાર બહુપદીની ઘાત હંમેશા કેવી હોવી જોઈએ? ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. બહુપદીનો સહગુણક, બહુપદીમાં આવતા પદોનો સહગુણક એ ધન, ઋણ, સમય, અસમય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો હવે આ માહિતી મેળવ્યા પછી એના લગતા કેટલાક દાખલાઓ જોઈએ. પહેલા પ્રકારના દાખલા છે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી છે તે જણાવો. ઓકે, તો પહેલો દાખલો છે 4x² - 3x + 7. ઓકે, તો આ બહુપદી કહેવાય. તો બહુપદી કહેવા માટે આપણે શું નક્કી કર્યું હતું કે બહુપદીની ઘાત કેવી હોવી જોઈએ? ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને કોઈ ચલ રાશિ હોવી જોઈએ. કોઈ એક ચલ રાશિ હોવી જોઈએ. તો અહીંયા જુઓ કે અહીં બહુપદીની બધી ઘાત કેવી છે? અહીંયા
પહેલા x નો વર્ગ છે, અહીંયા x ની ઉપર 1 ઘાત છે, બધા ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે આ બહુપદી કહેવાય, હા બહુપદી કહેવાય. બીજું છે y નો સ્ક્વેર વત્તા વર્ગમૂળ 2. તો અહીં બહુપદીની ઘાત કેટલી છે? તો y નો વર્ગ, અહીંયા બહુપદી x માં નહીં પણ y માં છે અને ઘાત ધન પૂર્ણાંક સંખ્યા છે તો બહુપદી કહેવાય, હા આ બહુપદી કહેવાય. ત્રીજું જોઈએ, શું લખ્યું છે? 3t નું વર્ગમૂળ વત્તા વર્ગમૂળ 2t. x y ની જગ્યાએ અહીંયા ચલ t છે. તો મિત્રો t નું વર્ગમૂળ એટલે કેટલું થાય? તો આપણે ભણી ગયા છે વર્ગમૂળ એટલે કે એની 1/2 ઘાત. આ t ની વર્ગમૂળ એટલે કે t ની 1/2 ઘાત વત્તા વર્ગમૂળ 2t. તો જો અહીંયા ચલ t ને કેટલી ઘાત છે? 1/2. એ પૂર્ણાંક સંખ્યા કહેવાય? ન કહેવાય. ઓકે, એ અપૂર્ણાંક સંખ્યા છે. અપૂર્ણાંક સંખ્યા છે, ઘાત અપૂર્ણાંક હોય તો તે બહુપદી કહેવાય નહીં. તો આ બહુપદી નથી, બહુપદી નથી. ઓકે, આપણે શું નક્કી કરવાનું છે કે કઈ બહુપદી છે તે જણાવો. તો આ બહુપદી હતી અને આ ત્રીજા નંબરની જે છે એ બહુપદી નથી. આગળ વાત કરીએ, શું લખ્યું છે? y વત્તા 2 ભાગ્યા y. તાને બહુપદી કહેવાય? જોઈએ તો y વત્તા 2. હવે છેદમાં y છે, છેદમાં y છે એને અંશમાં લખવો હોય તો શું લખાશે? 2 ગુણ્યા y ની 1/2 ઘાત. ઓકે, છેદમાં જેટલી ઘાત હોય એ ઘાત અંશમાં એની નિશાની ફેર કરવી પડે. માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. તો અહીંયા y ની 1 ઘાત છે પણ છેદમાં છે. y ને અંશમાં લાવવો હોય તો y ની -1 ઘાત થઈ જાય. ફરીવાર અહીંયા ચલ y છે અને y ને ઘાત કેવી છે? ધન પૂર્ણાંક સિવાયની અહીંયા ઋણ પૂર્ણાંક સંખ્યા છે એટલે આ બહુપદી નથી, આને બહુપદી કહેવાય નહીં. તો શું નોંધ્યું આપણે કે બહુપદી કોને કહીશું? જે બહુપદીમાં ચલની ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોય, ધન પણ હોવી જોઈએ ને પૂર્ણાંક સંખ્યા, એટલે કે 1 2 3 4 5 એવી રીતે, તો એને બહુપદી કહેવાય. હવે બીજા પ્રકારના પ્રશ્નો છે. પ્રશ્ન છે નીચેનામાં x² નો સહગુણક લખો. x² નો સહગુણક એટલે કે એની આગળ જે સંખ્યા ગુણાયેલી હોય તેને સહગુણક કહીએ છીએ. તો પહેલું છે 2 + x નો વર્ગ વત્તા x. તો અહીંયા x નો સ્ક્વેર નો સહગુણક શોધવો છે. ઓકે, તો x નો સ્ક્વેર ક્યાં છે? આ બીજા પદે. એની આગળ કઈ સંખ્યા ગુણાયેલી છે? આપણને પહેલી દ્રષ્ટિએ કોઈ સંખ્યા દેખાતી નથી, પણ ભઈલા કોઈ પણ સંખ્યા ગુણાયેલી ન હોય તો આપણે દાખલા તરીકે 5 હોય તો 5 ને આપણે 5 ગુણ્યા 1 લખી શકીએ. તો 5 જોડે 1 ગુણાયેલો જ છે અને આ બંને કેવી થાય? સરખી થાય. એટલે કોઈ પણ સંખ્યા સાથે કોઈ વસ્તુ ગુણાયેલી દેખાતી ન હોય તો આપણે 1 ગુણાયેલું છે એવું લઈ શકીએ. તો અહીંયા x² ની આગળ કઈ સંખ્યા ગુણાયેલી છે? કોઈ દેખાતી નથી, એટલે x² ની આગળ કઈ સંખ્યા હશે? 1. માટે x² નો સહગુણક કેટલો થયો? 1 છે અહીંયા. ઓકે, એવી રીતે આગળ અહીંયા આવતા રહીએ. બીજામાં શું છે કે 2 - x નો સ્ક્વેર વત્તા x ની 3 ઘાત. હવે અહીંયા x² નો સહગુણક શોધવાનો છે. તો પહેલા અહીંયા ધ્યાન આપો, x² ની આગળ કઈ સંખ્યા છે? કોઈ દેખાતી નથી, એટલે ફરીવાર એ 1 હશે અને 1 ની નિશાની કઈ હશે? તો અહીંયા જો માઈનસ છે, ઋણ, એટલે કે એનો સહગુણક શું આવશે? -1 - 1. x² નો સહગુણક શું લખીશું? સહગુણક બરાબર -1 છે. એવી રીતે આગળ જોઈએ તો ત્રીજું છે બહુપદી કે √2 વર્ગમૂળ 2 x - 1. હવે આમાં x ની આગળ કઈ સંખ્યા ગુણાયેલી છે? વર્ગમૂળ 2. પણ x ના સ્ક્વેર, આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? x નો સ્ક્વેર, એનો સહગુણક શું છે? તો અહીંયા x નો સ્ક્વેર તો છે જ નહીં, તો શું લખીશું? કેમ નથી x નો સ્ક્વેર? શું હશે કે જેથી x નો સ્ક્વેર દેખાતો નથી ભઈલા? તો આપણે આવી કલ્પના કરી શકીએ. અહીંયા મૂળભૂત જે રકમ છે એમાં x નો સ્ક્વેર નથી. તો કેમ નથી? કારણ કે x ના સ્ક્વેર ની આગળ 0 હશે, તેથી અહીંયા x² નો સહગુણક 0 હોવાથી એ દેખાતો નથી. તેથી આપણે શું કહીશું કે x ના સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 0. તો શું લખીશું? x ના સ્ક્વેર નો સહગુણક 0 છે.
હવે નવો પ્રશ્ન છે, નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. આગળ આપણે જોઈ ગયા છે બહુપદીની ઘાત કોને કહીએ છે, તો જે પણ ચલ હોય જેમ કે x, y, t વગેરે એની મહત્તમ ધન પૂર્ણાંકને આપણે બહુપદીની ઘાત કહેતા આવ્યા છે. આપણે આગળ જોયું તો પહેલું છે 5x નો ઘન વત્તા 4x નો સ્ક્વેર વત્તા 7x. તો અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે પહેલા, તો x ની 5x ની 3 ઘાત એટલે કે x ની 3 ઘાત. તો બહુપદીની ઘાત કેટલી કહેવાશે, બહુપદીની ઘાત 3 કહેવાશે અહીંયા. બીજી બહુપદી છે 4 ઓછા y નો વર્ગ. તો અહીંયા x ની જગ્યાએ y માં બહુપદી છે, પણ y ની બહુપદી ભલે હોય પણ એમાં મહત્તમ ઘાત કેટલી છે 2. તો બહુપદીની ઘાત કેટલી કહેવાશે 2. આગળ આવતા રહીએ. અહીંયા બહુપદી છે t માં 5t 5t ઓછા વર્ગમૂળ 7. તો t x y ની જેમ અહીંયા t છે તો t ની ઘાત કેટલી છે 1. તો બહુપદીની ઘાત કેટલી કહેવાશે, 1 કહેવાશે. હવે આગળ આપ્યું છે બહુપદી 3. તો 3 બહુપદી છે, અહીંયા કોઈ ચલ x y કે t એવું દેખાતું નથી. તો એવી રીતે કોઈ પણ ચલ ન દેખાતી હોય, ફક્ત સંખ્યા હોય તો તેને શૂન્ય બહુપદી કહે છે. તો એને બહુપદીની ઘાત કેટલી કહીશું, શૂન્ય છે તેમ કહેવાશે. હવે મિત્રો સૌથી અગત્યના દાખલા જોઈએ કે બહુપદીની કિંમત શોધો. ખૂબ સરસ દાખલા છે, બહુપદીની કિંમત શોધો. બહુપદી આપી છે p ઓફ y બરાબર y નો વર્ગ ઓછા y વત્તા 1. આ બહુપદીની કિંમત y ની જગ્યાએ 0, y ને બદલે 1 અને 2 લઈએ. આવી ત્રણ અલગ અલગ કિંમતો માટે એની કિંમત શોધવાની છે. તો પહેલા p ઓફ 0 શોધીએ. એનો અર્થ શું થાય કે જ્યાં જ્યાં y છે ત્યાં ત્યાં 0 લખવાના. y ની જગ્યાએ 0, ફરીવાર y ની જગ્યાએ 0, -0 વત્તા 1. 0 નો વર્ગ 0 થાય, ઓછા 0 વત્તા 1 શું થશે, આ 1. આનો અર્થ એ થયો કે p ઓફ 0 આપેલી બહુપદી y ની કિંમત 0 માટે બહુપદીની કિંમત 1 મળે છે. તો આને કહેવાય બહુપદીની કિંમત શોધી. હવે બહુપદીમાં y શું છે, ચલ, અને ચલની સંખ્યા કિંમત શું હોઈ શકે, શું લઈ શકાય, અલગ અલગ કિંમતો લઈ શકાય. પહેલા આપણે લીધા 0, હવે લઈએ છે 1. તો p ઓફ 1 શોધીશું. p ઓફ 1 એટલે શું, તો ફરીવાર સિમ્પલ છે કે p ઓફ 1 એટલે કે જ્યાં જ્યાં y છે ત્યાં ત્યાં 1 લઈએ. 1 નો સ્ક્વેર 1 જ થાય, -1 પ્લસ 1 શું આવશે, 1 ઓછા 1 0 વત્તા 1 1. એટલે કે p ઓફ 1 આપણને કેટલા મળ્યા, 1. એટલે કે બહુપદીની કિંમત y બરાબર 1 માટે આપણને 1 મળે છે. એ જ રીતે બહુપદીની કિંમત y ના સ્થાને 2 લેતા જે આવે એ શોધીએ. p ઓફ 2 એટલે જ્યાં જ્યાં y ત્યાં ત્યાં 2 લખીએ. 2 નો વર્ગ થશે 4 ઓછા 2 વત્તા 1. 4 માંથી 2 જાય એટલે 2 આવે, વત્તા 1 એટલે કે 3. તો આપણને જોવા મળે છે કે y ની જગ્યાએ 2 લઈએ છે તો બહુપદીની કિંમત કેટલી મળે છે, 3. તો આ રીતે કોઈ પણ બહુપદી હોય, x માં હોય, y માં હોય કે t માં હોય, એની કિંમત શોધવાની હોય જે અંક માટે, જે સંખ્યા માટે, એ ચલની જગ્યાએ મૂકવાના અને યોગ્ય રીતે સાદુરૂપ કરીએ જે જવાબ આવે એ બહુપદીની કિંમત કહેવાય. આ કિંમત કોની છે, ચલની, અને આ બહુપદીની કિંમત છે. હવે પછીનો પ્રશ્ન છે બહુપદીના શૂન્યો શોધો. તો બહુપદીના શૂન્ય એટલે શું, તો પહેલું બહુપદી છે p ઓફ x બરાબર x વત્તા 5. એનો અર્થ એ શોધવાનો છે આપણે બહુપદીનો શૂન્યનો અર્થ કે અહીંયા x ની કિંમત શું લઈએ જેથી બહુપદી શૂન્ય થઈ જાય. તો એ આપણે શોધવાનું છે. તો શું કરીશું કે જે બહુપદી આપેલી છે એના બરાબર શૂન્ય લઈ લો. તેથી કરીને x અહીંયા રાખીએ અને 5 સામે જાય તો શું આવશે, 0 ઓછા 5. 0 ઓછા 5 કેટલા થાય, ઓછા 5 -5. એટલે x ની કિંમત શું મળી મિત્રો, -5. આ શું સૂચવે છે કે જો બહુપદીમાં x ની જગ્યાએ -5 લઈએ તો બહુપદી શું થશે, શૂન્ય. એટલે x ની કિંમત -5
એ x ની કિંમત છે, પણ બહુપદી માટે શું છે -5 શૂન્ય કહેવાય. એટલે લખીશું બહુપદીનો શૂન્ય -5 છે. હજી એક બીજો દાખલો જોઈએ. બહુપદી આપી છે p of x બરાબર 2x વત્તા 5. આ બહુપદી માટે આપણે એનો શૂન્ય શોધવાનો છે. શું કરીશું? જે બહુપદી છે એના માટે શૂન્ય લઈ લો. તેથી કરીને 2x બરાબર આ 5 સામે જાય 0 ઓછા 5 થાય. હવે જુઓ 0 ઓછા 5 કેટલા થાય? -5 અને આ 2 સામે જશે એ છેદમાં જ થશે. એટલે કે x ની કિંમત -5 ભાગ્યા 2 એ x ની કિંમત છે, પણ બહુપદીમાં જો આ x ની જગ્યા મૂકીએ તો આ બહુપદી શૂન્ય થઈ જશે. માટે બહુપદીનો શૂન્ય -5 ભાગ્યા 2 છે તેમ કહેવાય.